નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઓફિસમાં મહિલા કર્મચારી સાથે બનેલ સત્ય ઘટના। ગુડ મોર્નિંગ મેડમ। શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઓફિસનું વાતાવરણ આજે થોડું વધુ તંગ હતું। આ ઓફિસના સર્વોચ્ચ પદે બિરાજતા હતા મિસિસ અવની દેસાઈ। દેખાવમાં જેટલા સૌમ્ય, સ્વભાવમાં તેટલા જ કડક અને શિસ્તબદ્ધ। તેમના માટે સમયની પાબંદી અને કામની ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ સ્વીકાર્ય નહોતી। ઓફિસના મોટાભાગના પુરુષ કર્મચારીઓ તેમની પીઠ પાછળ તેમને હિટલર કે લોખંડી મહિલા જેવા નામોથી સંબોધતા। આ જ ઓફિસમાં થોડા સમય પહેલાં જ આકાશ નામના એક નવયુવાનની ભરતી થઈ હતી। આકાશ શાંત, સંસ્કારી અને પોતાના કામમાં મગ્ન રહેનારો યુવક હતો। ઓફિસના સિનિયર પુરુષ કર્મચારીઓ, ખાસ કરીને મનસુખભાઈ અવની મેડમના ચારિત્ર્ય અને તેમના વર્તન વિશે અવારનવાર નકારાત્મક વાતો વહેતી કરતા। તો મનસુખભાઈ કહેતા, આટલો અહંકાર સ્ત્રીને શોભતો નથી। ઘર ચલાવવું અને ઓફિસ ચલાવવી એમાં ફર્ક હોય છે। તેમની વાતમાં સૂર પુરાવતા બીજા કર્મચારી વિનોદભાઈ કહેતા, અરે મનસુખભાઈ, આ તો નસીબની બલિહારી છે કે આપણે આ બાઈ સાહેબના હુકમો ઉઠાવવા પડે છે, બાકી એનામાં તો સ્ત્રી સહજ કોમળતા જેવું કંઈ છે જ નહીં। ત્યાં જ ત્રીજા કર્મચારી મહેશભાઈ પોતાના વિચારો રજૂ કરતા બોલી ઉઠતા, સાચી વાત છે, ઘરે કદાચ કોઈ ભાવ પૂછતું નહીં હોય એટલે અહીં ઓફિસમાં રોગ જમાવે છે। આકાશ આ બધી વાતો સાંભળતો પણ ક્યારેય એમાં સંમતિ પુરાવતો નહીં કે દલીલ કરતો નહીં। એક દિવસ મહત્વની પ્રોજેક્ટ મીટિંગ હતી। આકાશને પ્રેઝન્ટેશન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી। ઉતાવળમાં એક ટેકનિકલ ભૂલ રહી ગઈ। અવની મેડમ જ્યારે ડાયસ પર આવ્યા અને ભૂલ જોઈ ત્યારે તેમનો પારો 7મા આસમાને પહોંચી ગયો। આખી મીટિંગમાં બધાની વચ્ચે તેમણે આકાશને ખૂબ ખીજાયા। આકાશ, જો તારામાં આટલી જવાબદારી ન હોય તો આ ખુરશી પર બેસવાનો તને કોઈ હક નથી। અપમાનજનક શબ્દો સાંભળી અને પણ આકાશ નીચું મૂંડીને ઊભો રહ્યો। મેડમે આદેશ આપ્યો, આજ આ પ્રેઝન્ટેશન સુધારીને જ તારે ઘરે જવાનું છે। મીટિંગ પૂરી થઈ, બધા બહાર આવ્યા। મનસુખભાઈ, વિનોદભાઈ અને રમેશભાઈ આકાશ પાસે આવ્યા। જોયું આકાશ, આ સ્ત્રીઓ જ્યારે સત્તા પર આવે ત્યારે પુરુષોનું માન જાળવવાનું ભૂલી જાય છે। ત્યારે આટલું બધું સાંભળવાની જરૂર નહોતી। ચાલ આપણી સાથે ચા પીવા। આ મેડમને તો પાઠ ભણાવવો જ જોઈએ। આકાશે સ્મિત સાથે ના પાડી અને પોતાનું કામ ચાલુ રાખ્યું। કલાકો વીતી ગયા। ઓફિસમાં શાંતિ પ્રસરી ગઈ। અવની મેડમ પોતાની કેબિનમાંથી બહાર આવ્યા ત્યારે જોયું કે આકાશ હજુ પણ કામ કરી રહ્યો હતો। થોડી વાર પછી જ્યારે આકાશ પ્રેઝન્ટેશન લઈ અને મેડમ પાસે ગયો ત્યારે મેડમનો ગુસ્સો શાંત થઈ ગયો હતો। તેમણે પ્રેઝન્ટેશન જોયું। આ વખતે તે ભૂલ રહિત હતું। મેડમે ધીમેથી કહ્યું, શાબાશ આકાશ, તે ખરેખર મહેનત કરી છે। તારી ધીરજ કાબિલ એ તારીફ છે। આ શબ્દો આકાશ માટે કોઈ મોટા ઈમાનથી ઓછા નહોતા। તે જ્યારે ઓફિસના મુખ્ય ગેટ પાસે પહોંચ્યો ત્યારે જોયું કે મનસુખભાઈની સાથે વિનોદ, રમેશ અને બીજા 2-3 કર્મચારીઓ ટોળે વળીને ઊભા હતા। આકાશને આવતો જોઈ મનસુખભાઈએ કટાક્ષમાં પૂછ્યું, કેમ આકાશ, મેડમની ગુલામી પતી ગઈ? મને તો નવાઈ લાગે છે, તારા પર આટલો ગુસ્સો કર્યા, તારું અપમાન કર્યું છતાં તું હજુ હસી રહ્યો છે। શું તને એક સ્ત્રીના હાથ નીચે દબાઈ અને રહેવામાં શરમ નથી આવતી? ત્યારે વિનોદભાઈ બોલ્યા, આપણે પુરુષો છીએ, આપણું એક સ્વમાન હોય। સ્ત્રીના તુમાખી ભર્યા વર્તનને સહન કરવું એ કાયરતા છે। આકાશે ખૂબ જ શાંતિથી બધાની સામે જોયું અને જવાબ આપ્યો, મનસુખભાઈ,
અને મિત્રો, મને જરાય શરમ નથી આવતી, કારણ કે મારા જીવનનો દરેક પાઠ મેં એક સ્ત્રી પાસેથી જ શીખ્યો છે. મને જન્મ આપનારી મારી મા, મને પ્રેમ આપનારી મારી બહેન, મને જ્ઞાન આપનારી મારી શાળાની શિક્ષિકા અને કોલેજની પ્રોફેસર, આ બધા જ સ્ત્રી પાત્રો છે. આજે ઓફિસમાં મેડમ જે કંઈ બોલ્યા તે વ્યક્તિગત આક્ષેપ નહોતો, પણ મારા કામ પ્રત્યેની તેમની નિષ્ઠા હતી. જે વ્યક્તિ આપણને કંઈક નવું શીખવે છે, જે આપણા દોષ દૂર કરીને આપણને શ્રેષ્ઠ બનાવે છે, તે મારા માટે પૂજનીય છે. સ્ત્રી તો શક્તિનું સ્વરૂપ છે, અને શક્તિ માટે નતમસ્તક થવામાં પુરુષાર્થ ઓછો નથી થતો, પણ વધે છે. આકાશના આ શબ્દો સાંભળીને ગેટ પાસે ઊભેલા બધા જ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા. એક ઠંડા પવનની લહેરખી બધાને સ્પર્શી ત્યાંથી પસાર થઈ ગઈ. મનસુખભાઈ, વિનોદભાઈ અને રમેશના મનમાં ચાલતા નકારાત્મક વિચારો જાણે એ પવન સાથે ઓગળી ગયા. એ દિવસ પછી ઓફિસનું આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. ઓફિસમાં મેડમ પ્રવેશતા અને કર્મચારીઓ ગુડ મોર્નિંગ મેડમ કહેતા, ત્યારે તેમાં માત્ર ઔપચારિકતા નહીં, પણ એક સાચો આદરભાવ સ્પષ્ટ રણકતો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.